નમસ્કાર દર્શક મિત્રો, બી ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને રફતાર ન્યૂઝ સાથે હું છું દક્ષા। તો નજર કરીએ મહત્વની ખબરો પર। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ। 2 નવેમ્બર સુધી રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્રમાં વરસાદનું સૌથી વધુ જોર રહેશે। દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદ મુશ્કેલી વધારી શકે। વડોદરામાં વરસતા વરસાદના કારણે સ્મશાનમાં મુશ્કેલી। સતત પડતા કમોસમી વરસાદના કારણે લાકડા ભીંજાઈ ગયા છે। અંતિમ વિધિ માટે ઉપયોગમાં લેવાતા લાકડા ભીના હોવાથી મુશ્કેલી સર્જાઈ છે। પોરબંદરના બરડા પંથકમાં કમોસમી માવઠાએ ભારે તબાહી મચાવી છે। વિસ્તારના અનેક ગામોમાં 5 થી 6 ઇંચ જેટલો વરસાદ પડતા ખેતરો પાણીથી છલોછલ। અચાનક પડેલા માવઠાના કારણે શિયાળુ પાકને ભારે નુકસાન। ગુજરાતમાં કમોસમી વરસાદે વ્યાપક કહેર મચાવ્યો। આગામી 24 કલાક માટે પણ વીજળીના ચમકારા સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે। અમરેલી ખાતે જાફરાબાદ પંથકમાં ભારે વરસાદે તારાજી સર્જી। જાફરાબાદ પંથકમાં રાત્રે ધોધમાર વરસાદ શરૂ। જાફરાબાદ પંથકમાં 66 કેવીનો થાંભલો પડી જતા 30 જેટલા ગામો વીજળીથી ગુલ થયા છે। સાથે જ સતત વરસાદથી જનજીવન પર અસર। ભાવનગર ખાતે તળાજાના નવી કામરોલ ગામની નદીઓમાં પૂરનો પ્રવાહ વહેતો થયો। નવી કામરોલ ગામ છેલ્લા 24 કલાકથી સંપર્ક વિહોણું। ગામની બંને બાજુ નદીઓ હોવાથી ગામ લોકો ફસાયા। બોટાદના રાણપુરમાં ધોધમાર વરસાદથી હાહાકાર। વહેલી સવારથી જ રાણપુર શહેરમાં વરસાદી પાણી ફરી વળ્યા। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોમાં ચિંતા વધી। અમરેલી ખાતે જાફરાબાદ તાલુકામાં આફતરૂપી માવઠો। મોટા માણસા ગામે ધોધમાર વરસાદથી બજારોમાં પાણી ફરી વળ્યા। ટીમી માર્ગે નાડું ધોવાતા બાઇક પાણીમાં ખાબકી। સ્થાનિક લોકોએ 2 મુસાફરોને બચાવ્યા। અમરેલી ખાતે હવામાન વિભાગની આગાહીને પગલે રાજુલા પંથકમાં વરસાદ। રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યો છે વરસાદ। વરસાદને પગલે જગતના તાતને વ્યાપક નુકસાન। ખાંભાના તાતણિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। નદીમાં પૂર આવતા ખોડિયાર મંદિરના પરિસરમાં પાણી ઘૂસ્યા। ખાંભા પંથકમાં ધોધમાર વરસાદથી જનજીવન પર અસર। બોટાદ જિલ્લામાં કમોસમી વરસાદનો માહોલ। વરસાદ શરૂ થતા ગઢડા શહેરમાં રસ્તાઓ પર પાણી વહેતા થયા। આફત સમાન વરસાદથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી। સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળામાં ચોમાસાનો માહોલ। છેલ્લા 4 દિવસથી ઝરમર વરસાદ સાથે ઝાપટા ચાલુ। માવઠાના કારણે શહેરીજનો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ વરસાદના સંકેત આપ્યા। અમરેલી ખાતે ધારીગીર પંથકમાં કમોસમી વરસાદનો કહેર। સરસિયા ગામે મકાન ધરાશયી થતા આધેડ મહિલાનું મોત। વરસાદથી ગામમાં 3 વધુ મકાનની દિવાલ ધરાશયી થઈ। ખેડા જિલ્લાના મોટા તાલુકા કપડવંજમાં છેલ્લા 5 દિવસથી પડેલા અવિરત માવઠાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની। કપડવંજમાં માવઠાથી ખેડૂતો બેહાલ। 5 દિવસના અવિરત વરસાદે ધરતીપુત્રોને આર્થિક તણાવમાં ધકેલ્યા। તો મહીસાગરમાં કમોસમી વરસાદે ભારે તાંડવ મચાવ્યું। કડાણા તાલુકાના નવા મુવાડા ગામે ઘર ધરાશયી। પરિવાર કપરા સંજોગોમાં ગ્રામજનોને તંત્રને સહાયની વિનંતી। અસરગ્રસ્તોને તાત્કાલિક સહાયની માંગ ઉઠી। જંબુસરમાં ધોધમાર વરસાદ। છેલ્લા 5 દિવસોથી હવામાનમાં ફેરફાર। ખેતરો પાણીમાં ગરકાવ। કપાસ, તુવેર અને દિવેલા સહિતના પાકોને ભારે નુકસાન થયું છે। ખેડૂતોની મુશ્કેલીમાં વધારો। પૂર બાદ હવે કમોસમી વરસાદે તોડી આફત। સરદાર જયંતિએ ખેડૂતોનો સંકલ્પ। દુધાળા ગામે 300 થી વધુ ખેડૂતો ભેગા થયા। મુખ્યમંત્રીને આવેદન। કમોસમી વરસાદને લીધે દેવા માફીની માંગ। ડિજિટલ સર્વે સામે ખેડૂતોનો વિરોધ। અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના કારણે પાકને ભારે નુકસાન। 5 દિવસના વરસાદે મગફળી, કપાસ નિષ્ફળ કર્યા છે। ઓનલાઈન પાક સર્વે સામે ખેડૂતોનો આક્રોશ। જાફરાબાદમાં ધોધમાર વરસાદથી નદીઓમાં ઘોડાપુર। ધોડાદરી ગામે 60 વર્ષીય વૃદ્ધ પાણીના પ્રવાહમાં તણાયા હોવાની શંકા। મામલતદાર, એનડીઆરએફ અને રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે। ભારે પ્રવાહ વચ્ચે વૃદ્ધની શોધખોળ માટે સતત પ્રયાસો। વડોદરામાં સતત ચોથા દિવસે કમોસમી વરસાદનો કહેર યથાવત। મોડી રાતથી શરૂ થયેલો વરસાદ સવાર સુધી યથાવત રહ્યો। શહેરના અનેક વિસ્તારોમાં ભીંજારું માહોલ છવાયો।
ભાવનગર ખાતે તળાજાના નવી કામરોલ ગામમાં પૂરનો તાંડવ, બે નદીઓ વચ્ચે ફસાયું ગામ, ગ્રામજનો સહાયની રાહે બેઠા. નદી પર બ્રિજ ન હોવાથી ગામ ફરીથી બન્યું સંપર્ક વિહોણું. ગામ લોકોની માંગ નદી પર કાયમી બ્રિજ બનાવી આપવામાં આવે. ભાવનગર જિલ્લામાં મોડી રાત્રે વરસાદી માહોલ, તળાજા, મહુવા અને ઘોઘામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો. કામરોડ ગામે નદી બે કાંઠે વહેતા ગ્રામજનો મુશ્કેલીમાં. ઓવરબ્રિજ ન હોવાને કારણે જીવના જોખમે અવરજવર. મહુવા તાલુકાના 120 સરપંચોએ સર્વેની કામગીરી બંધ રાખવા બાબતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું. તાલુકામાં 20 ઇંચ વરસાદથી ખેતીને ભારે નુકસાન, સર્વે કાર્ય સ્થગિત રાખવાની માંગ ઉઠી. રાણપુર તાલુકામાં સર્વે કર્યા વગર જ સીધું નુકસાનીનું વળતર આપવા રાણપુર તાલુકા સરપંચ યુનિયનની માંગ સાથે રાણપુર મામલતદારને આવેદનપત્ર પાઠવાયું. સરપંચ યુનિયન દ્વારા કરાઈ સીધા વળતરની માંગ. જેસરમાં અતિવૃષ્ટિથી ભારે નુકસાન, મગફળી, કપાસ અને ડુંગળીના પાકને મોટા પાયે અસર. ખેતરોમાં પાણી ભરાતા પાક બગડ્યા. ખેડૂતોના નુકસાનનું સર્વે ન થતા ખેડૂતોમાં ભારે રોષ. ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. માવઠાથી થયેલી નુકસાની અંગે બેઠકમાં વિગતવાર ચર્ચા. ખેડૂતોને પ્રાથમિકતા આપવાની મુખ્યમંત્રીની સ્પષ્ટ સૂચના. તાત્કાલિક અને ઝડપી સર્વે પૂર્ણ કરવાની સૂચના. સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવાની કરી માંગ. બિનજરૂરી પ્રોજેક્ટના ખર્ચામાં ઘટાડો કરી ખેડૂતને રાહત આપો તેવી માંગ. પોરબંદરમાં માવઠાના નુકસાન મુદ્દે સીધી સમીક્ષા બેઠક યોજાઈ. કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં બેઠક મળી. પોરબંદર શહેર અને બરડા પંથકમાં ભારે નુકસાનીની ચર્ચા. મંત્રીએ તાત્કાલિક સર્વે પૂર્ણ કરવાની આપી સૂચના. અમરેલી ખાતે નાના લીલિયામાં કાચું મકાન ધરાશય. અવિરત વરસાદથી મકાન ધરાશય થયું. સદભાગે કોઈ જાનહાનિ ન થતા હાશકારો અનુભવાયો. રાજ્યભરમાં સસ્તા અનાજ દુકાનદારોની હડતાળ. આજથી ટેકાના ભાવે અનાજની ખરીદી બંધ. વેપારીઓ અનાજ વિતરણ રોક્યું. કમોસમી વરસાદથી મગફળી ખરીદી પર અસર. સરકારી પરિપત્ર સામે વેપારીઓનો જોરદાર વિરોધ. ભાવનગરમાં ગૌતમેશ્વર તળાવ 14મી વખત ઓવરફ્લો. 25થી વધુ દરવાજા ખોલાતા ગૌતમી નદી બંને કાંઠે થઈ છે વહેતી. ભાવનગર રાજકોટ હાઈવે પર પાણી ફરી પડ્યા. હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. સુરેન્દ્રનગર ખાતે સાયલા તાલુકાના જાદરા બાપુની જગ્યાએ ચોરી. થોરાળિયા નજીક જાદરા બાપુની જગ્યામાં તસ્કરોએ કરી ચોરી. ચોરોએ ચાંદીના છત્ર અને પગલા ચોરી ફરાર થયા છે. ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે તપાસ હાથ ધરી. વડોદરામાં તસ્કર ટોળકી ફરી સક્રિય. નવા બજારમાં દુકાનમાં તસ્કરનો ધાડ. 70,000 રોકડ સાથે ફરાર. સીસીટીવીથી બચવા છત્રીનો સહારો. ચોરનો નવો પેત્રો સામે આવ્યો. સમગ્ર મામલે તપાસ શરૂ કરાઈ. મહીસાગર જિલ્લા એલસીબીની મોટી કાર્યવાહી. બાકોર વિસ્તારમાંથી 18.96 લાખનો વિદેશી દારૂ ઝડપાયો. પાંડરવાડા સામે પિકઅપ ટેમ્પોમાંથી 348 બોટલો મળી આવી. પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધાઈ આગળની કાર્યવાહી શરૂ કરાઈ. વડોદરામાં કરજણ પોલીસે 14.78 લાખનો દારૂ ઝડપ્યો. ગણપતપુરા નજીક ટ્રકમાંથી 4.68 લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો. ટ્રકમાં કુલ 924 બોટલ અને અન્ય મુદ્દા માલ મળી આવ્યો. કરજણ પોલીસે અન્ય સાગરીતોની શોધખોળ શરૂ કરી. સુરતમાં 3 વર્ષના બાળકના અપહરણનો મામલો. ઉધનામાં અપહરણકર્તાનું કરાયું રિકન્સ્ટ્રક્શન. આરોપી દાનિશ ઉર્ફે પપ્પુ શેખનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. પોલીસે બનાવ સ્થળેથી પુરાવા કર્યા એકત્રિત. જૂનાગઢમાં વિસાવદરના શોભાવડલા ગામે ડબલ મર્ડરની ઘટના. નાબાલિગ ભાઈએ મોટા ભાઈ અને ભાભીની કરી હત્યા. હત્યા બાદ બંનેના મૃતદેહને ઘરમાં જ દાટી દીધા. મૃતક મહિલા ગર્ભવતી હોવાનું ખુલ્યું છે. ઘટનાથી ગ્રામજનોમાં ચકચાર. સુરતમાં અમરોલી પોલીસની કાર્યવાહી. બાઇક અથડામણના વિવાદનો મામલો. ફરિયાદીને છરીના ઘા મારનાર 2 આરોપી પકડાયા. હત્યાના પ્રયાસના આરોપીઓ ઝડપાયા. મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક પર આરબીઆઈનો દંડ. આરબીઆઈએ બેંકને ₹25 લાખનો દંડ ફટકાર્યો. એનપીએ ખાતાઓની યોગ્ય રીતે નોંધ ન કરવા બદલ કાર્યવાહી. એનપીએ સામે નિયમિતતા ન દાખવવા બદલ દંડ. ખેડાના કટલાલમાં બુટલેગરનો વિડીયો વાયરલ. દાદાના મુવાડા વિસ્તારમાં ખાટલા પર ખુલ્લેઆમ દારૂ વેચાણ. બુટલેગર વિદેશી દારૂ, બિયર અને પાણીની બોટલ સાથે થયો છે કેદ.
બી ઇન્ડિયા ન્યૂઝ વાયરલ વિડીયોની નથી કરતું પુષ્ટિ। વડોદરા શહેરના પ્રિયા ટોકીઝ પાસે બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત। ખાનગી લક્ઝરી બસે અન્ય બસને ઓવરટેક કરવા જતા એક્ટિવા ફસાઈ। સદનસીબે એક્ટિવા ચાલકનો થયો બચાવ। ગોત્રી પોલીસે ઘટના મામલે તપાસ હાથ ધરી। ભાવનગરમાં જેસર તાલુકાના બિલા ગામે 15 ફૂટના અજગરનું રેસ્ક્યુ। જેસર ફોરેસ્ટ ટીમે તાત્કાલિક પહોંચી રેસ્ક્યુ કર્યું। રહેણાંક વિસ્તારમાં અજગર દેખાતા ગ્રામજનોમાં ભય। અમરેલી ખાતે રાજુલા પંથકમાં જંગલી જાનવરનો આતંક। છતડિયા માર્ગે દીપડાના આંટાફેરા સીસીટીવીમાં કેદ। સિંહોની બિંદાસ લટાર। સિંહ અને દીપડાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। વડોદરામાં ફરી એકવાર મગરનો હાહાકાર। હરણીસમા રોડ પર પંચામૃત રેસીડેન્સીમાં મગરની એન્ટ્રીથી હડકંપ। વન વિભાગની રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ મગરને સુરક્ષિત રીતે પકડ્યો। વડોદરામાં દહેજના ત્રાસથી પરિણીતાનો આપઘાત। પતિ સાસરિયાના દબાણથી પૂંજા પાટીલે અંતિમ પગલું ભર્યું। ગોરવા વિસ્તારમાં દહેજ ઉત્પીડનનો કરુણ બનાવ। ગોરવા પોલીસે તપાસ હાથ ધરી। ઠાસરામાં ફેક નોકરી જાહેરાતથી વાઘબકરી ફેક્ટરી પાસે યુવકોનો જમાવડો। વાઘબકરી ફેક્ટરી પાસે અફરાતફરી મચી। કપડવંજ લાડવેલ રોડ પર નોકરીની ખોટી જાહેરાતથી ટ્રાફિક જામ। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નકલખોરોનો ઉછાળો। 5 વર્ષમાં 70 લાખનો દંડ વસૂલાયો। નકલ રોકવા કડક નિયમો છતાં વીએનએસજીયુમાં ગેરરીતિના કેસો વધ્યા। રાજકોટ ગ્રામે એસઓજીને મળી મોટી સફળતા। ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો ઝોલાછાપ ડોક્ટર ઝડપાયો। જૂનાગઢનો ધવલ બગથરિયા પાટણ વાવ નજીકથી ઝડપાયો। કુલ 52,000થી વધુનો મુદ્દામાલ કબજે કરાયો। જૂનાગઢમાં કમોસમી વરસાદથી ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ। પરિક્રમા રૂટ પર ધોવાણ થતા તંત્રનો નિર્ણય। યાત્રાળુઓએ પૂજન કરી દૂરથી ગિરનાર દર્શન કર્યા। પરિક્રમા ન થતા શ્રદ્ધાળુઓમાં નિરાશા। અમદાવાદના પ્રહલાદનગરમાં કુટણખાનું ઝડપાયું। સ્પાનિયાર્ડમાં ચાલતા દેહ વેપારના રેકેટનો પર્દાફાશ। પ્રહલાદનગર વિસ્તારમાં આવેલ નક્ષ સ્પામાં ક્રાઇમ બ્રાન્ચના દરોડા। રફતાર ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ। વધુ માહિતી સાથે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।